નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સીઈટી પરીક્ષા છે એનું જે મિત્રો પેપર છે એનું 41 થી 60 પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો। અને મિત્રો હજી સુધી તમે 1 થી 40 પ્રશ્નો હોય એ જોયા ન હોય તો फटाफट જોઈ લો અને હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે તે પ્રશ્નો છે એને જોઈ શકો છો। અત્યારે મિત્રો આપણે 41 થી 60 પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીએ। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। હવે આપણે 41મો સવાલ છે એ જોઈએ ભાઈ કે એક કેળાની કિંમત રૂપિયા 3.50 રૂપિયા હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? ઓપ્શન નંબર એ છે ભાઈ 15, ઓપ્શન નંબર બી છે 15.50, ઓપ્શન નંબર સી છે 17.50 અને ઓપ્શન નંબર ડી છે 18 રૂપિયા। જુઓ ભાઈ આપણે કીધું છે ભાઈ કે 3.5 રૂપિયા એક કેળાની કિંમત છે તો એવા 5 કેળાની કિંમત કેટલી? તો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું। તો ચાલો ગુણાકાર કરીએ। આપણે 3.50 ગુણ્યા કેટલા કરીશું? 5 કરીશું। 5 0 0 55 25 2 અહીં પોઈન્ટ મૂકીશું આપણે। 5 તેરી 15 ને 2 17 17.50 તો કયો છે ભાઈ ઓપ્શન? ઓપ્શન નંબર સી છે આપણો સાચો ઉત્તર રહેશે। એ પણ નહીં આવે ભાઈ, બી અને ડી આવશે નહીં, સી છે આપણો સાચો ઉત્તર રહેશે। હવે આપણે આગળ જોઈએ ભાઈ કે 42મો સવાલ છે। આપણે કીધું છે કે ભાઈ 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? એટલે મિત્રો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 2 મીટર એટલે અને 5 એટલે કે 2.05 ઓકે। એટલે કે 42મો સવાલ છે ભાઈ એની અંદર આપણે આમ લખી શકાય 200 અને 5 સેન્ટીમીટર છે તો આપણે એના એડ કરીએ 5 તો જુઓ અહીં પોઈન્ટ રહેશે ને મિત્રો 2.05 મીટર। આ રીતે મિત્રો જે ગણીએ આપણે એટલે ઓપ્શન કયો આવે ભાઈ? તો ઓપ્શન નંબર બી છે ને એ આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો। એ નહીં આવે ભાઈ, સી નહીં આવે અને ડી પણ આવશે નહીં। તો હવે આપણે આગળ જોઈએ 43મો સવાલ। એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો। આપણે એક ચોરસ પાટિયું આપેલું છે ભાઈ, એની જે પરિમિતિ છે એ 400 છે તો તેનું ક્ષેત્રફળ શોધો। આપણે પરિમિતિ આપેલી છે મિત્રો, પરિમિતિ એટલે મિત્રો તો કે ભાઈ ચારે બાજુના માપનો સરવાળો। તો ભાઈ આપણે 43મો સવાલ છે ભાઈ એની અંદર આપણે 20 મળે તો 20 ગુણ્યા 20 એટલે 1 ચોરસ મીટર આપણે મળે છે ભાઈ। ઓપ્શન નંબર ડી છે મિત્રો એ આપણો સાચો ઉત્તર રહેશે। 16,000 પણ નહીં આવે, 1,000 નહીં આવે અને 1600 સેમી પણ નહીં આવે। હવે આપણે મિત્રો 44મો સવાલ છે ભાઈ જોઈએ। જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખાનાની જરૂર પડે છે? પ્રશ્ન વાંચો મિત્રો કે ભાઈ એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો તો એવા 576 પુસ્તકો સમાવવા છે। આપણે શું કરીશું ભાઈ? તો આપણે આની અંદર ઓપ્શન વાંચીએ ભાઈ તો આપણે આવા કેટલા ખાના લેવા પડે? જો શું કીધું ભાઈ એક ખોખામાં વધુમાં વધુ 24 તો 576 ખાનામાં કેટલા પુસ્તકો સમાઈ શકે છે? આની અંદર જોઈએ ભાઈ તો મિત્રો આની અંદર આપણે શું કરીશું ભાઈ? તો આપણે પહેલા ભાગાકાર કરીએ। 576 એનો આપણે 24 સાથે ભાગાકાર કરીશું
भाई 24 दू 48 એટલે કેટલા વધે ભાઈ 9 વધે છે ઉપરથી 6 આવશે 24 ચોક 96 એટલે 24 બનશે મિત્રો ઉત્તર 24 કયો છે ઓપ્શન નંબર ડી છે 24 બાકીના ઓપ્શન આવશે નહીં એ સી અને બી આવશે નહીં હવે આપણે આગળ જોઈએ આપણે શું કીધું છે કે 4,567,000 ને અંકમાં કેવી રીતે લખી શકાય છે આપણે શું કીધું છે કે ભાઈ 4,567 અહીં આપણે જોઈએ ભાઈ કે લાખમાં કેટલા હોય શૂન્ય 5 હોય છે આપણે ભાઈ લખીએ 1 મિત્રો 2 3 4 અને 5 હવે આપણે કીધું છે કે 500 ક્યારે આવે અહીં આવશે 500 એડ કરીશું આપણે આની અંદર ભાઈ એ આ શૂન્ય છે મિત્રો હવે ભાઈ આની અંદર આપણે 500 એડ કર્યા હવે સરવાળો કરીશું ભાઈ કેટલાનો 67 6 7 તો આપણે ગણીએ ભાઈ 7 6 5 0 0 અને 4 આવશે એ ઓપ્શન કયો છે ઓપ્શન નંબર સી છે મિત્રો તો એ આપણો સાચો ઉત્તર રહેશે હવે આપણે આગળ વધીએ 8 અને 16 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી 46મો સવાલ છે ભાઈ કે 8 અને 16 ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી તો ભાઈ આની અંદર આપણે એના અવયવો ગોતીશું તો 8 અને 16 ના અવયવ આપણે જોઈએ તો ભાઈ આનો સામાન્ય અવયવ એટલે 4 ગુણ્યા 2 અને 8 ગુણ્યા 2 એટલે ઓકે મિત્રો આપણે 4 ગુણ્યા 4 કરીશું એટલે આનો સામાન્ય અવયવ કયો થયો 4 થયો તો ભાઈ ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે એ પણ નહીં આવે 3 5 3 અને 2 આવશે નહીં ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર રહેશે બાળકો હવે આપણે 47મો સવાલ જોઈએ ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે આપણે અહીં જોઈએ અહીં 12 6 9 3 તો અહીં 8 છે મિત્રો તો 8 વાગે કયો ખૂણો બને છે આ રીતનો ખૂણો બને ભાઈ એટલે એ કાટકોણ કરતા કેવો છે મોટો છે એટલે ગુરુકોણ બને ભાઈ ગુરુકોણ કયો છે ઓપ્શન નંબર ડી છે ગુરુકોણ આપણો સાચો ઉત્તર રહેશે કાટકોણ પણ નહીં આવે મિત્રો લઘુકોણ પણ નહીં આવે અને સરળ કોણ પણ આવશે નહીં હવે આપણે 48મો સવાલ છે એ જોઈએ 6/10 નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરો એટલે આપણે આને મિત્રો જે શું કરવાનું છે દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે એટલે મિત્રો આપણો શું ઉત્તર આવે જોવાનું છે તો આપણે કરીએ ભાઈ 6 10 ઓકે હવે આપણે આની અંદર ગણીએ કે 0 મૂકીએ એટલે અહીં 0 આવશે 10 6 60 થશે એટલે કે ઓપ્શન નંબર બી છે એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે એ 10.6 આવશે નહીં મિત્રો સી 6.0 એ પણ નહીં આવે અને ડી 0.06 એ આવશે નહીં ઓપ્શન નંબર બી છે 0.6 એ આપણો સાચો ઉત્તર છે મિત્રો હવે આપણે આગળ જોઈએ એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે એચ મૂળાક્ષર છે એમાં કેટલા ખૂણા બને છે આ 1 આ 2
હવે આપણે જોઈએ કે ભાઈ આ શું છે 3 અને આ 4, તો ભાઈ 4 ખૂણા બને છે, સામાન્ય વાત છે, બાકીના ઓપ્શન તો નહીં જ આવે. ઓપ્શન નંબર સી છે એ 4 એ આપણો સાચો ઉત્તર છે. હવે આપણે 50મો સવાલ છે જોઈએ. હદની લંબાઈને શું કહેવામાં આવે છે? હદ એટલે મિત્રો જ્યારે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ એક ચોરસ બોક્સ છે, એની જે હદ છે એટલે આ મિત્રો આ છે એની હદ છે. ઓકે, આ એની હદ છે. ઓકે, આને શું કહે છે? એની બહારની સપાટી હોય મિત્રો એને આપણે હદ કહીએ છીએ. ઓકે, આ રેડી છે, આ સપાટી છે મિત્રો એને આપણે હદ કહીએ છીએ. તો હદ આખી હદ છે મિત્રો, એની લંબાઈને શું કહે? તો શું કહે? પરિમિતિ કહે છે. પરિમિતિ મિત્રો કહે છે. તો ભાઈ આની અંદર પરિમિતિ આવશે, ઓપ્શન નંબર સી છે. હવે આપણે આગળ જોઈએ. 51મો સવાલ છે કે ભાઈ આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? 51મો સવાલ છે મિત્રો. આપણે શું કીધું છે ભાઈ કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, એનો સી ભાગ છે, આ ભાગ છે, એ સમબાજુ ત્રિકોણનો કેટલા ભાગે જોશે છો? આપણો નિયમ શું હતો ભાઈ કે પેલા કુલ ગણ લેવાના, તો 1 2 3 અને 4 એ ક્યાં મૂકી દેવાના? છેદમાં મૂકી દેવા. અને જ્યારે એક ઘટ ભાગ કરેલ હોય છે મિત્રો જે એનો ઘટ ભાગ કરેલો હોય છે એને આપણે આ છે 1, તો આપણે આને મિત્રો 1 છે તો આને ઉપર આપણે 1 મૂકીશું, એટલે આપણો સાચો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર શું રહેશે? ડી રહેશે, 1/4. આગળ વધીએ આપણે. હવે આપણે 52મો સવાલ આપેલો છે. એક શાળા એ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? આપણે શું કીધું છે ભાઈ કે એક શાળા દર ત્રીજા મહિને સામાયિક બહાર પાડો, તે પ્રથમ સામાયિક જાન્યુઆરીમાં કીધું, તો હવે બહાર પાડે છે, તો ત્રીજું સામાયિક ક્યાં? એ મિત્રો આ છે 52મો સવાલ. એની અંદર ભાઈ પહેલા તો જાન્યુઆરીમાં 3 એડ કરો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. હવે માર્ચની અંદર 3 એડ કરો, માર્ચ પછી માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ત્યારબાદ શું આવે ભાઈ? તો જુલાઈ આવશે, એટલે જુલાઈ કયો છે? ઓપ્શન નંબર એ છે, એ આપણો સાચો ઉત્તર રહેશે. આ રીતે જો આ પહેલો મહિનો, આમાં પહેલો, બીજો અને ત્રીજો એ રીતે એડ કરો. હવે ત્રીજો, ચોથો અને પાંચમો અને છઠ્ઠો આવશે ને મિત્રો. ઓકે, કારણ કે ત્રીજો તો આપણે પહેલા લઈ લીધો. રેડી? આ રીતે મિત્રો કરશો 100% મિત્રો સવાલ છે એ સાચો પડશે. હવે આપણે 53મો સવાલ આ રીતે આપેલો છે ભાઈ. આ રીતનો તમને આકૃતિ આપેલી છે કે માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડશે? તો આના આધારે આપણે 53મો સવાલ છે મિત્રો એના જવાબો આપવાના છે. આપણે બંને રાખી દઈએ ભાઈ. જુઓ, માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું? એ પૂર્વ ઉત્તર, પશ્ચિમ ઉત્તર, પૂર્વ ઉત્તર ઉત્તર દક્ષિણ, પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. હવે આપણે મિત્રો 53મો સવાલ જોઈએ ભાઈ. એ છે તો ભાઈ આની અંદર આમ તો મિત્રો ઓપ્શન નંબર ડી આવશે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ.
હવે આપણે 54મો સવાલ જોઈએ ભાઈ। સવાલ શું છે કે ભાઈ આ આવી નિશાની હોય તો 5 લખોટી હોય, આવી નિશાની હોય તો 2 લખોટી હોય। તો ભાઈ આપણે આમાં કુલ લખોટી કેટલી છે? આ 5, આ 10, 15, 20, 25 ને 2 27। ઓપ્શન નંબર કયો થશે? તો આની અંદર ઓપ્શન નંબર સી છે 27, એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે આપણે આગળ છે 55મો સવાલ, એની અંદર જોઈએ। આપણે તાપમાનનો આલેખ આપેલો છે, એના આધારે આપણે અહીં પ્રશ્નોનો જવાબ આપવાના છે કે કયા શહેરમાં તાપમાન ઓછું જણાય છે। તો અહીં જુઓ આ તાપમાન કયું છે? ઓછું। તો એ કયું શહેર છું? તો 55 ની અંદર ભાઈ કયું છું? ડી છું, સુરત છું। અહીં વાંચવાનું, આ કયું છે? સુરત છે। તો સુરતમાં આપણે સાચો આન્સર રહેશે સુરત। રાજકોટ જોઈએ તો રાજકોટમાં તો મિત્રો વધુ છે એટલે એ પણ નહીં આવે, અમદાવાદ પણ નહીં આવે અને વડોદરા તો આવશે જ નહીં। તો હવે આપણે આગળ જોઈએ 56મો સવાલ। એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે, તો ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ શોધો। એટલે કદ એનું કેટલું થાય છે ભાઈ? 56મો સવાલ છે મિત્રો। અહીં આપણે શું આપેલું છે? લંબઘન આપેલું છે। સૂત્ર શું છે ભાઈ? જોઈએ આપણે। અહીં મિત્રો આપણે લંબઘન છે એનું સૂત્ર જોઈએ। લંબઘન છે તો સૂત્ર મિત્રો ધ્યાન દેજો, L ગુણ્યા B ગુણ્યા H છે। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ। L એટલે લંબાઈ 10 ગુણ્યા B એટલે પહોળાઈ કેટલી છે? 5 અને ઊંચાઈ 4 છે। 10 પંચા 50 અને 50 ગુણ્યા 4 એટલે 200 ઘન સેમી। કયો ઓપ્શન છે ભાઈ? તો 56 ની અંદર મિત્રો એ છે, એ આપણો સાચો ઉત્તર રહેશે। અહીં ડી ની આવે 200 છે પણ સેન્ટીમીટર છે। અહીં આપણે ઘન કરેલો છે, લંબ ઘન છે એટલે 3 ભાગ થશે એના। બી 50 છે પણ નહીં આવે અને સી 54 છે એ આવશે નહીં મિત્રો। હવે આપણે આગળ જોઈએ 57મો સવાલ છે કે ભાઈ એક જંગલમાં કુલ 2100 વૃક્ષો હતા। નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા, તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? અહીં જુઓ ભાઈ કે ભાઈ એક જંગલમાં કેટલા વૃક્ષો હતા? 21,000 વૃક્ષ તો હતા જ, અને નવા એમાં એડ કર્યા એટલે કે 23,520, તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો આપણે નવા વૃક્ષો છે એના અંદરથી આપણે કેટલા વાત કરીશું ભાઈ? જૂના વૃક્ષો 21,000। સરળ છે મિત્રો સાવ। આપણે જોઈએ ભાઈ આની અંદર 0 1 5 3 3,520 રહેશે મિત્રો। તો આપણે જોઈએ ભાઈ કે શું રહેશે? 3,520 છે એ આપણો સાચો ઉત્તર રહેશે। આ રીતે મિત્રો નવા વૃક્ષો હતા એમાંથી આપણે જૂના વૃક્ષને બાદ કરીએ તો આ રીતે આપણો ઉત્તર રહેતો હોય છે। હવે જોઈએ કે ભાઈ વર્તુળમાં 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને છે। આપણે શું કર્યું ભાઈ? તો કે વર્તુળના 8 ભાગ કર્યા બાદ એક ભાગ વર્તુળનો ખાલી જગ્યા બને છે। તો 58મો સવાલ છે ભાઈ। આપણે અહીં જોઈએ વર્તુળ છે, એના 8 ભાગ કરેલા છે। આ મિત્રો 4 ભાગ અને આ 6 ભાગ અને આ 8 ભાગ, 8 ભાગ થયા, એમાંથી એક ભાગ એટલે કે ભરેલો છે। અમે આપણે એક ભાગ વધીએ મિત્રો, તો હવે જે બાકી રહ્યા એટલે કેવું લખાય? તો ભાઈ 1/8
રેડી? એ આપણો સાચો ઉત્તર છે. 1/8 છે. હવે આપણે 59મો સવાલ જોઈએ કે કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે. એવો કયો આકાર છે કે એને આપણે ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવીએ તો પણ તે સરખો જ રહે છે. આની અંદર ભાઈ 59મો સવાલ છે, એની અંદર તમે આ જોઈ શકો છો. આ રીતનું હોય એટલે ગમે ત્યારે ફેરવો શું મળે? સરખું જ મળે. એટલે આને આપણે વર્તુળ કહીએ છીએ. એટલે ઓપ્શન નંબર ડી છે, વર્તુળ એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સાપ સીડીની રમતમાં આવતો પાસો કયા આકારનો હોય છે? આ તો મિત્રો આવડવું જ જોઈએ. આ તો આપણી રમત છે. સાપ સીડીમાં આવતો આ રીતનું હોય છે ને મિત્રો. અને આપણે શું કહીએ ભાઈ? આ રીતનું હોય ને મિત્રો. એને આપણે સમઘન કહીએ છીએ. ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો ઉત્તર રહેશે. લંબઘન તો ન જ આવે મિત્રો, નળાકાર પણ નહીં આવે, શંકુ પણ નહીં આવે. અહીં સુધી જ મિત્રો રાખીએ આપણે. 60 સવાલ અહીં પૂર્ણ થાય છે. હવે આની આગળના વિડીયોની અંદર આપણે 61 થી 80 સવાલો છે એનું સોલ્યુશન કરીશું. માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હજી સુધી મિત્રો તમે તમારા બધા મિત્રો સાથે શેર ન કરી હોય તો ફટાફટ શેર કરી દો. કારણ કે આપણે CET-ના બધા જ મિત્રો IMP પ્રશ્નો છે અથવા તો પેપરો છે એનું સોલ્યુશન આપણી ચેનલની અંદર જોવા મળશે. અને આની પહેલાંના મિત્રો વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તેમાં જ તમે જોઈ શકો છો, અથવા તો આપણી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે.